મચ્છુ નદીમાં દિવાલ ચણવાનો મામલો નદી વોગળા તેમજ પાણીના વહેણમાં વોટર બોડીથી જગ્યા છોડીને જ બાંધકામ થઈ શકે છે। જગ્યા છોડવાની વાત તો દૂર, અહીં નદીમાં જ પાણી રોકાય તે રીતે બાંધકામ કરવામાં આવ્યું છે। તંત્રએ 3 નોટિસો ફટકારી હજુ દિવાલ દૂર નથી થઈ। સમગ્ર વાત કરવામાં તો ગુજરાત સરકારના સિંચાઈ વિભાગના વોટર બોડીની જગ્યા છોડવાના થયેલા પરિપત્ર મુજબ નદીની પહોળાઈ અને વોટર બોડીથી 30 મીટર જગ્યા છોડીને બાંધકામ થઈ શકે, પરંતુ મોરબીની મચ્છુ નદીમાં જગ્યા છોડવાની તો દૂર રહી, પણ મચ્છુ નદીનો પાણીનો વહેણ છે ત્યાં સુધી નદીમાં બાંધકામ કરી લેતા તે મોરબી શહેર માટે જોખમી છે। જો મોરબી મચ્છુ 2 ડેમ ઉપર 10 ઇંચ જેટલો વરસાદ પડે તો ચોક્કસપણે મચ્છુનું પાણી મોરબીના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી જાય છે, કેમ કે આ દિવાલ ચોક્કસપણે નદીના વહેણના પાણીને રોકે તેમાં કોઈ શંકા નથી। આ બાબતે વાત કરીએ તો મોરબીના મચ્છુ નદીમાં અંદરના ભાગે મોટી દિવાલ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે। આ ધાર્મિક સંસ્થા અને કોઈને ગણ કર્યા વગર માત્ર પોતાનું જ હિત જોઈને આ બાંધકામ કર્યું હોય અને જે મોરબી શહેર માટે જોખમી બની શકે છે તેવું લાગતા હવે તંત્રએ પણ 3 નોટિસો ફટકારી છે, છતાં હજુ બાંધકામ દૂર કરવામાં નથી આવ્યું। આ બાંધકામ મચ્છુ નદીના પાણીના વહેણને રોકે છે અને જો આવું થાય તો મોરબીના લીલાપર રોડ પરથી પાણી મોરબી શહેરમાં ઘૂસી જાય તેવું જણાયું છે। મોરબી શહેરમાં વર્ષ 2017માં જે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે નદીમાં જે ઘોડાપૂર આવ્યું હતું તેવું ઘોડાપૂર હાલમાં આવે તો આ નદીમાં ચણેલી દિવાલ પાણીના વહેણને રોકી રાખશે। તેવું થાય તો મોરબી શહેરમાં પાણી ઘૂસી જાય છે, તેમાં બે મત નથી। જો આવું થાય તો જાનહાનિ ન થાય પણ ઘરવખરીમાં નુકસાન થાય, ત્યારે વહીવટી તંત્રએ 3 નોટિસો ફટકારી છે, છતાં પણ હજુ આ દિવાલ દૂર કરવામાં આવી નથી। તંત્ર જવાબદારીમાંથી ખસી જવા માટે અંતિમ નોટિસ મારીને આ દિવાલ ચણનારાઓની જવાબદારી ફિટ કરી છે, પરંતુ તંત્ર આ જવાબદારીમાંથી છટકી શકે નહીં। જો આવા લોકો નોટિસ આપ્યા પછી પણ દબાણ દૂર ન કરે તો તંત્ર એ જાતે દબાણ દૂર કરાવી અને આ દબાણનું ખર્ચ દબાણ કરનારા પાસેથી વસૂલવું તેવો નિયમ હોવા છતાં પણ હજી આવી કોઈ કાર્યવાહી કરી નથી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।